ગાંધીનગર ખાતે CMTC NRC ગતિશીલ ગુજરાતમાં આવતા કૂક અને આયા બહેનો ગાંધીનગર ખાતે આજે વિરોધ પ્રદર્શન કર્યો હતો। ગુજરાતની તમામ જિલ્લાઓમાંથી બહેનો ગાંધીનગર ખાતે પહોંચી હતી। મોટી સંખ્યામાં બહેનો NRHMની કચેરી ખાતે પહોંચી MDને મળી રજૂઆત કરી હતી। છેલ્લા ઘણા વર્ષોથી પગાર વધારાની અને NHMમાં સમાવેશ કરવાની માંગ છે। 2017થી NHM સ્ટાફમાંથી દૂર કરવામાં આવ્યો હોવાની રજૂઆત કરી હતી। સરકારી ધારાધોરણ મુજબ કોઈપણ પ્રકારનો લાભ ના મળતો હોવાની પણ બહેનોએ રજૂઆત કરી હતી। આયા અને કૂક બહેનોએ જણાવ્યું હતું કે ગુજરાતની અંદર ગતિશીલ જે ગુજરાત છે તેની અંદર કુપોષિત બાળકોની સારવાર ખૂબ જ અગત્યની છે। જે કામગીરી અમે કરીએ છીએ, રાત દિવસ જોયા વિના કામગીરી કરીએ છીએ। નાસ્તા જમવાનું તથા દર 2 કલાકે બાળકોને ફીડ અપાવી સાફ સફાઈ તથા અન્ય ઘણી કામગીરી કરીએ છીએ। 12 કલાક અમારા સેન્ટર પર ખડે પગે હાજરી રહીને કામ કરીએ છીએ, તેમ છતાં અમારો હજુ પગાર વધારો કરવામાં નથી આવ્યો। ત્યારે આ બહેનોએ આજે ગાંધીનગર ખાતે 2 ડિસેમ્બરના બપોરે 4 વાગે રજૂઆત માટે પહોંચ્યા હતા। મારું નામ પરમાર ગીતાબેન જી છે। હું છોટાઉદેપુર જિલ્લામાંથી નસવાડી CMTCથી આવું છું। અમારે એટલું અમારું શોષણ થાય છે। અમે છેલ્લા 12 સેવા કેન્દ્રમાંથી નોકરી કર્યું છું। અમે નાના કુપોષણ બાળકોની સેવા આપીએ છીએ, જમવાનું બાળકોને ફીડ આપીએ છીએ, માતાઓને જમવાનું આપીએ છીએ। છેલ્લા 2017થી અમને પગાર વધારો અમારો થયો નથી। અમારો પગાર પણ સખી મંડળમાં થાય છે, જે અમે તાત્કાલિક ઉપાડી શકતા નથી। પ્રમુખ અને મંત્રીની સહી હોય તો અમે પગાર ઉપાડી શકીએ છીએ। અમે કામ કરીએ છીએ બાળકો માટે, અમે મહેનત કરીએ છીએ, 12 કલાક નોકરી કરીએ છીએ, તો બી પગાર અમારા ખાતામાં નથી જમા થતો। અને પ્લસ અમારે 7500માં અમને પગાર મળે છે 2017થી। 2017થી અમારું અત્યારની આટલી મોંઘવારી પ્રમાણે અમારું શોષણ થઈ રહ્યું છે। અમે બીજી કઈ માંગ નથી કરતા, પણ અમે એટલું કહે કે જે લઘુત્તમ વેતન ધારો છે એ પ્રમાણે અમને પગાર ચૂકવવામાં આવે। અને અમારો પગાર સખી મંડળ નહીં પણ અમારા પોતાના ખાતામાં જમા થાય એટલી અમે મહેરબાની માંગીએ છીએ। સરકારશ્રીને કહીએ છીએ કે અને અમને NHMમાં સમાવેશ કરે તો બહુ જ સારું છે। નામ પાયલબેન છે। હું માણસા CMTCમાં આ બેન તરીકે ફરજ બજાવું છું। મારો એટલો પ્રશ્ન છે કે 2016થી 17થી અત્યાર સુધી કોઈ પગાર અમને લઘુ વેતન મળ્યું નથી। અમે ગઈ સાલ બી આ કારણે અહીંયા ભેગા થયેલા બધી જિલ્લાની બહેનો, પણ અમને કોઈ નિરાકરણ મળતું નથી। તેથી મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અહીંયા અમને પગાર વધારો આપે, લઘુ વેતન પ્રમાણે વધારો કરે। અમને કોઈ પગાર વધારો આપતો નથી। અમારી કામગીરી એટલી છે કે અમે સવારે 8 વાગે સેન્ટર પર જે રાતે 6 થી 7 વાગે ઘરે આવીએ છીએ। અમે કુપોષણ દૂર કરતા કરતા અમારા બાળકો કુપોષણ, અમે પોતે કુપોષણ થઈ ગયા છીએ। એટલે સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે અમારી લઘુ વેતન વધારે અને અમારી રજૂઆત મંજૂર કરે, અમને પગાર વધારો કરીને આપે એટલી અમારી મંજૂર છે।